સુરત શહેરમાં રમઝાન ઈદનો પવિત્ર તહેવાર ભારે ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવ્યો હતો। સુરત શહેરના ઈદગાહો અને મસ્જિદોમાં વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોની ભીડ જોવા મળી હતી। હજારોની સંખ્યામાં મુસ્લિમો એક સાથે ઈદની નમાઝ અદા કરી હતી અને અલ્લાહની બંદગી કરી છે। નમાઝ બાદ એકબીજાને મળીને ઈદ મુબારક કરી શુભેચ્છાઓ પાઠવતા ભાઈચારો અને એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો છે। મુસ્લિમ બિરાદરોએ 1 મહિનો સુધી રોજા રાખી ખુદાની બંદગી કર્યા બાદ આજે તારીખ 21મી માર્ચના રોજ ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી। સુરત શહેરમાં ઈદના તહેવારને ધ્યાને લઈને વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરતના રાંદેર ખાતે આવેલા ઈદગાહ, ચોક બજારના આવેલા ખ્વાજાદાના દરગાહ, કતારગામના ઈદગાહ તથા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા મસ્જિદોમાં વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરવા માટે ઉમટી પડ્યા હતા। મુસ્લિમ બિરાદરોએ નવા વસ્ત્રોમાં સજ્જ થઈ ઈદગાહ અને મસ્જિદોમાં નમાઝ અદા કરી હતી। નમાઝ દરમિયાન મુસ્લિમ બિરાદરોએ દેશ અને વિશ્વમાં શાંતિ અને સુખાકારી માટે દુઆ પણ કરી હતી। નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમો એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી છે। બાળકોમાં પણ ખાસ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તહેવારની ખુશી માણી છે। ઈદના પવિત્ર તહેવારે શહેરમાં શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ પ્રસર્યો છે। ઈદ ઉલ ફિત્ર નિમિત્તે સુરત શહેરમાં સર્વત્ર આનંદ અને ઉજવણીનો માહોલ છવાયો હતો। તો રાંદેર ઈદગાહ ખાતે સુરત પોલીસ સાથે સ્થાનિક કોર્પોરેટર અને મુસ્લિમ વોલેન્ટિયરો દ્વારા ખાસ આયોજન કરાયું હતું, જેને લઈને નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો શાંતિથી પોતાના ઘર તરફ રવાના થયા હતા। ત્યારે મુસ્લિમ સમાજના મૌલવી કાળી સાહેબ, અગ્રણી ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા, બકુલભાઈ પટેલ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તેમને વધુ વાત કરી હતી। જી નમસ્કાર દર્શક મિત્રો, આજે 2026ની રમઝાન ઈદ છે, ત્યાં સુરત શહેરના રાંદેર ઈદગાહ ખાતે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ આજે નમાઝ અદા કરી હતી। અત્યારે કાળી સાહેબ છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર। નમસ્કાર સાહેબ। હા, શું કહેવા માંગો છો મુસ્લિમ બિરાદર અને સમગ્ર દેશવાસીઓ માટે? સમગ્ર દેશવાસીઓ માટે મારી એક જ ઈચ્છા છે કે એકતા અને યુનિટી હોય અને સારી રીતે બધા લોકો મળીને જીવે અને આપણે ત્યાં સામાન્ય જિંદગી ગુજરે અને બધા સાથે મળીને આપણે દેશને પ્રગતિ આપીએ। આપણે એજ્યુકેશનની જરૂરત છે, આપણને આગળ વધવાની જરૂરત છે। દરેક યુવાન, લેડી એન્ડ જેન્ટ્સ જ્યારે એજ્યુકેશન પ્રાપ્ત કરશે અને સર્ટિફાઈડ થશે ને સ્કોલર્સ બનશે તો આપણો દેશ આગળ વધશે। એજ્યુકેશન સિવાય આપણી પાસે કોઈ ચારો નથી। એટલે મારું કહેવું એ છે કે આપણે એકતા કેળવવી પડશે, જેવી કે આજે સોસાયટીની અંદર એકતા કેળવીને આટલા હજારો મુસલમાનોને સંભાળ્યા। એવો કોઈ મોકો આવે કે અમને આપને સંભાળવાનો મોકો આવે તો અમે તેના માટે પણ કુરબાની આપવા માટે તૈયાર છીએ। મિત્રો આપણી સાથે છે ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા। હાજી નમસ્કાર ઇમ્તિયાઝભાઈ। હા નમસ્કાર। સાથોસાથ રહીને જે કામ કર્યું છે અને વર્ષોથી જે લોકો કરી રહ્યા છે અને કંઈ આ વખતે નવું પરિપત્ર પણ બહાર પડ્યો છે, એમાં એવું છે કે આ અમારી ઈદગાહ છે, ઐતિહાસિક છે। તે ટાઈમ પર અહીંયા બધું ખુલ્લું હતું તો ઘણા લોકો અહીંયા નમાઝ અદા કરવા આખા સુરતના કે ગામડાઓના લોકો આવતા હતા। હવે અમને અહીંયા વસ્તી વધી ગઈ એટલે ઈદગાહ નાની પડે છે, એટલે અમે જે પરિપત્ર બહાર પાડ્યો કે જેથી કે ભાઈ રાંદેરના જ રહીશો કે થોડા રહીશો આવે, જેથી કે ઈદગાહમાં રોડને કોઈને તકલીફ નહીં પડે, સરકારશ્રીઓને તકલીફ નહીં પડે, એટલે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો। મિત્રો આપણી સાથે છે બકુલભાઈ પટેલ। જી નમસ્કાર બકુલભાઈ। નમસ્કાર નમસ્કાર। હા, હર વખતે અહીંયા ઈદની નમાઝ થાય છે। કારી સાહેબ અમારા માનવંતા મહેમાન છે અને બધાના જ લીડર તરીકે, ધાર્મિક ગુરુ તરીકે તેઓ ખુતબો એટલે ધાર્મિક સંદેશો આપે છે। અમારે ખૂબ જ એખલાસભર્યા વાતાવરણની અંદર વર્ષોથી આ રીતે રમઝાન ઈદની નમાઝ થાય છે। ખાસ એ વસ્તુ છે કે ધર્મો ભલે અલગ અલગ હોય પણ સબકા માલિક એક, જુદા જુદા છે, મંદિર એક જ છે। મિત્રો સુરત શહેરના રાંદેરના ઈદગાહ ખાતે આજે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી અને દેશ અને દુનિયાભરમાં શાંતિ રહે તેવી અપીલ પણ કરી છે। જી ડનપન ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન નૈતિક સાથે રાંદેર, સુરત।